રામ રામ બધાને. અને આજે હું આ મસ્તીનો તડકો નીકળ્યો, હમણાં કદુંનો જોયો નહોતો. હાવ આખું સુસર્યું નીતિ થયું. હાવ મસ્તીનો તડકો નીકળ્યો, દેવ ગયો. આજે હાવ જમાવટ આવ્યો. આપણી ખેતરમાં ઘૂમરો મારવાની એવી જમાવટ આવે. આવી જમાવટ તો હમણાં હાવ દોઢ મહિનોથી આવી જ ને. તો કેમ કે હાવ કઈસકાણે જીતું અટાણે હાવ બધું આમ સુકાઈ ગયું. તડકો નીકળ્યો, હા જમાવટ છે અટાણે હાવ. ને આપણી ઘૂમરો મારવા નીકળે ગામ ખેતરમાં. અને આપણે આજે છે ને કાલે જ દવા મારી એટલે 3 પગ છાંટવાના બાકી ઉતારી. એટલે છાંટા કે રેડું કે નહોતું આવ્યું કંઈ. એટલે જોરદાર દવા આવીને જોરદાર રિઝલ્ટ આવ્યું ખાલી એક જ દીમાં. તો હું તમને દેખાડા કેવું ખડ થયું ને એ અત્યારે જુઓ. આ ખડ છે, આ બીજું પીરું ભેગું ને આ બધી આ વેલ છે ગોળ પાણીવાળી. એ વેલ પણ હાવ બરે ગઈ. જો કારણ તડકો ને છે એટલે બહુ નહીં દેખાય. કે જો આ કાયદેસર જ્યાં માંડવીની આ એટલા હે ને 4-5 પાટલામાં હવે માંડવીને ઢાંકી દીધી હતી. આખી વેલ હવે બરી ગયો. જેવી આ બધા કાંદડા બરે ગયા. જે આ બધી મગફળીને ઢાંકી દીધી હતી આ 2 પાટલામાં. હવે બધું બરી ગયું. મોટું મોટું ખડિયા રહ્યું. જે અમુક અમુક મોટા મોટા છે ને એ બરે ગયા છોડવા. માંડવીથી મોટા છે. નાની રાખ કરી નાખ્યા. વરસાદ ન આવ્યો એટલે જોરદાર આવ્યો રિઝલ્ટ. નકર તો ધોવે નાખે દવા. તો આપણે જોયું ને રિઝલ્ટ જોરદાર આવ્યું. વરસાદ ના આવ્યો ને એટલે રિઝલ્ટ સારામાં સારું આવ્યું. નકર તો દવા ધોવે જ નાખે. એટલે જોરદાર આપણે રિઝલ્ટ આવી ગયું. ને હવે આપણી આ મગફળી 3 મહિના માથે થઈ ગઈ. એટલે હવે કંઈ આપણે આમાં કરવા પૂરતું છે નહીં. બધું ખડ બળ બધું સાફ થઈ ગયું. અને હવે આપણે સીધું ખડ પાછું થાહે ને મોટું થાહે તારતા આપણી રાપ મારી દઈએ મગફળીમાં. એટલે રેડી મગફળી ઉપડી જાય. હવે આપણે મહિનો યો કાઢવાનો. આ વરસાદે ખાલી 1 દી વરાપ દીધી તો એવો હરખ થયો. આજ દયા ખાધી હો. બાકી જમાવટ થઈ ગઈ હાવ. એવું ખાલી અઠવાડિયું દઈ દઈએ વરાપ એટલી હાવ જમાવટના કાટિયા છે હાવ. હાલો તો આપણે હે ને ભીહું વાત જોવે. કાયમનું ટાણું છે આપણી આ. આપણી ખબર જ છે કે એનું ખાવાનું લઈ જવાનું છે આપણી આથી. એટલે આગળ તમને દેખાડા. મેં કાલે છે ને વધારે વાટે લીધું હતું એટલે જો આ પડ્યું મેળીમાં બધે ઉતારી મૂક્યું ઊભું વાટીઓ. તો કાંઈ વરસાદ આવે ને તો વાટીઓ બગડે નહીં. ઊભું મૂક્યું હતું વાટ્યું. એટલે આપણે છે ને કાલે આગો કરી લીધો હતો. અત્યારે છે ને મહલા બહુ ખાઈ જાય. એટલે કાલે છે ને ખીજમાં બધી વાટી લીધી. આગો થઈ જાય કાલે વાટવું નહીં. એક દી તો મહલા ન ખાવા. હાલો તો આપણે હવે જઈએ ભેંસને લઈને. ભેંસ સારું ખડ ભીહું ને એક એવા આવે એ નાખીએ ને એટલી કઈ રે રોગો. હા એ જ આણી પડ્યું ને વાહે ઢીંડું વારે ને ઉભે યાર ને નાખ્યું કે ખાતીએ ને ધરાઈ ગયું. હવે આને જોઈ લે ખડ માથે ચડી અને ભીકો ખાય. ખડ નથી ખાવાની. આ જ છે જો. બે ખડના માથે ચડી ગયું અને ભીકો ખાવો તો આખી હાકને જ દેતી બિસાડીને. તો આપણી ઓલી ખેડૂને ઓલી પાછા રહીએ ધવાડી કરીએ. આપણી હવે તો માખી મચ્છર ન આવે. આખીલા જો આ જરાક ફૂકાણા વરાપ દીધી ને એટલે હવે તમારે હવે દબાવો એવું. પછી ઓરે પાછું પાણી કરીને પાછું નાખેલા એટલે દબાવી લીધો. હબાવ એટલે સવાર સુધી ઉપાડી નહીં. તો આપણી રેડી કમ્પ્લીટ. ભેંસનું બધું કામ કરી નાખ્યું. પાણી કરીને નાખી દીધું ને બધું કમ્પ્લીટ. હવે એ ભણીને સવાર સુધી દબાવી રાખે અને પાછી સુઈ જાય.
પાછા સવારે ઉતારી આપણી હમણાં એ જ કરવાનું છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.